हाय फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ. એમાં આપણે આના પહેલાના લેક્ચરમાં સ્વાધ્યાય 6.3 નો 7મો ક્વેશ્ચન છે પૂરો કરેલો. આજે આપણે 8મો, 9મો, 10મો ત્રણ ક્વેશ્ચન પૂરા કરી સ્વાધ્યાય 6.3 છે એ કમ્પ્લીટ કરશું. ઓકે, તો ચાલો આપણે 8મા પ્રશ્નની રકમ વાંચીએ. ઓકે, મિત્રો 7મો પ્રશ્ન છે, તમે વ્યવસ્થિત ભણી ગયા હશો તો સેમ ટુ સેમ એના જ જેવો દાખલો 8મો છે. બરોબર છે, ઈ તમને સમજાઈ ગયો તો આ એકદમ તમને આવડી જશે. એમને મોઢે પ્રેક્ટિસ કરશો તો પણ આવડી જશે. ઓકે, રકમ વાંચી પેલા. એક બગીચામાં 2025 છોડ એવી રીતના રોપેલા છે. કેટલા છોડ રોપેલા છે? 2025. કઈ રીતના રોપેલા છે કે પ્રત્યેક હારમાં રોપેલ છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય. તો પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા શોધો. આગલા દાખલાની જેમ જ અહીંયા પણ કેટલા હાર અને કેટલા છોડ રોપેલા છે, તો કે જેટલા છોડ એ લોકો રોપે છે એટલી જ એમાં હાર છે. દાખલા તરીકે 10 ફૂલ એને રોપવા હોય, 10 ફૂલના છોડ, તો એની હાર પણ કેટલી બને? 10. 15 ફૂલના છોડ છે એને વાવવા હોય તો કેટલી હારમાં વાવવા પડે? 15 હાર. ઓકે, કુલ ટૂંકમાં જેટલા છોડ છે એટલી જ હારમાં એ છોડ છે એ રોપવાના છે. તો આપણે સૌથી પહેલા છોડ છે એની સંખ્યા ધારી લઈશું. લખીએ, ધારો કે રોપેલ છોડની સંખ્યા બરાબર x. છોડની સંખ્યા x થાય તો હારની સંખ્યા કેટલી હશે? છોડની સંખ્યા બરાબર હોય તો આપણે માટે લખી શકીએ, માટે રોપેલ છોડની હારની સંખ્યા બરાબર x. ઓકે, બે સરખા છે એટલે બે ને આપણે એક સાઈડ. હવે આપણે આગળની જેમ સૂત્ર બનાવીએ. કુલ છોડ બરાબર છોડની સંખ્યા ગુણ્યા હારની સંખ્યા. ઓકે, કુલ છોડ કેટલા છે? તો કે કુલ છોડ બગીચામાં 2025 છે. તો આપણે અહીંયા કુલ છોડમાં લખીએ 2025. છોડની સંખ્યા અને હારની સંખ્યા બે એક સરખી છે, અહીં આપણે ધારેલી છે x. તો x ગુણ્યા x. ઓકે, તો 2025 બરાબર x ગુણ્યા x એટલે x નો વર્ગ. ઓકે, હવે આપણે આગળ માટે x વર્ગ બરાબર 2025 આપણે મળ્યા. પણ આપણે x વર્ગની જરૂર નથી, આપણે તો અહીંયા x ની જરૂર છે. x શોધવા છે તો શું કરવું પડે? બે બાજુ વર્ગમૂળ મૂકી દો એટલે વર્ગ વર્ગમૂળ અહીંયા ઉડી જશે. વર્ગમૂળમાં x વર્ગ અને વર્ગમૂળમાં 2025. બરોબર, વર્ગ વર્ગમૂળ અહીંયા ઉડી ગયા એટલે x આવી ગયો. હવે 2025 ના આપણે ભાગ પાડીએ. 2025 માં 3 થી ભાગ આવશે તો 3 થી ભાગ લાવીએ. 3 6 18, 2 વૈધા પાછળ 2 એટલે 22, 3 7 21, 1 વૈધો પાછળ 5 એટલે 15, 3 50 ને 15. બરોબર, હવે 3 થી ભાગ હવે આવશે જોઈએ. 5 ને 7 12, 12 ને 6 18, 3 થી ભાગ આવશે. 3 દુ 6, 3 દુ 6, 3 50 15. હવે 5 થી ભાગ આવશે એટલે 25 50 125 નહીં. 5 ચોક 20. હવે નહીં આવે ને, જોઈ લો એક મિનિટ. 5 ને 2 7 ને 2 9, હજી 3 થી ભાગ આવશે. 3 થી ભાગ હજી આવશે એટલે 3 7 ને 21,
એક વધ્યો, પાછળ 5 એટલે 3 પચા 15, હજી 3 થી ભાગ આવશે 25 તેરી 75, 25 25 25 અને 5 એકુ 5. ઓકે, હવે ઈ ભાગ આપણે અહીંયા વર્ગમૂળમાં લખી નાખીએ. જોડીમાં 3 બે વખત છે, 3 નો વર્ગ, પાછા 3 બે વખત છે, 3 નો વર્ગ, પાછા 5 પણ બે વખત છે, 5 નો વર્ગ. વર્ગ વર્ગમૂળ છે ઉડી જશે તો શું વધે? તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 લીધા. 3 તેરી ને 9, 9 પચા 45. કેટલા મળ્યા? x બરાબર 45. તો મિત્રો આપણે શું શોધવાનું છે? પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને ફૂલહાર ની સંખ્યા શોધો. ફૂલની હારની સંખ્યા શોધવાની છે અને પ્રત્યેક હારમાં રોપેલ છોડની સંખ્યા શોધવાની છે ને એ બે બરાબર આપણે x ધારેલા હતા. તો કેટલા આવ્યા? x બરાબર 45. ઓકે, તો છેલ્લે તમારે લખી નાખવાનું માટે પ્રત્યેક હારમાં રોપેલ છોડ ની સંખ્યા 45 અને ફૂલહારની સંખ્યા પણ 45 મળે. ઓકે, હવે આપણે એમના પછીનો દાખલો ગણીએ. તો મિત્રો એમના પછીનો પ્રશ્ન 9મો જોઈએ. 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. 4 વડે નિશેષ ભાગી શકાય, 9 વડે નિશેષ ભાગી શકાય અને 10 વડે નિશેષ ભાગી શકાય એવી તમારે સંખ્યા શોધવાની છે. તો એના માટે શું કરવાનું? તો કે તમારે 4, 9 અને 10 ત્રણેયનો પહેલા તો લસા શોધવાનો. ઈ લસા શોધાઈ જાય પછી એ સંખ્યા નક્કી થઈ શકે. તો સૌથી પહેલા તમારે આ પ્રકારના દાખલામાં શું કરવાનું? કે સૌથી પહેલા તમારે લસા શોધવાનો. કેનો? તો કે જેના વડે નિશેષ ભાગી શકાય એવો પ્રશ્ન હોય ને એમનો. તો આપણે પહેલા લસા શોધીએ. 4, 9 અને 10 નો લસા શોધતા. તો 4, 9 અને 10 નો લસા કેમ શોધાય? જોવાય. સૌથી પહેલા 2 થી જ ભાગ હટાવવાના. 4 નો ભાગ 2 થી હાલે, 2 દુ 4. 9 નો ભાગ હાલે, ન ચાલે. 10 નો હાલે, હાલે. 2 પચા 10. ઓકે, હવે 2 થી ભાગ હાલે, હજી અહીંયા 2 છે તો 2 થી ભાગ આવશે. 2 કુ 2, 9 વાયરે ભાગ નો હાલે, 5 સાથે પણ ન ચાલે. હવે 3 થી આવશે, હાલે. 3 તેરી 9 થશે. 1 નો 1, 3 તેરી 9, 5 ના 5. હજી 3 થી ભાગ આવશે. 1 નો 1, 3 એકુ 3, 5 ના 5. હવે 5 થી ભાગ આવશે મિત્રો. 1, 1, 5 એકુ 5. તો આ પ્રમાણે નીચે 1 1 ન આવે ત્યાં સુધી તમારે ભાગ પાડતા રહેવાનું. ઓકે, તો આપણે આ બધા ભાગ પડી ગયા. એ ભાગ આપણે અહીં લખી નાખીએ. 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, 2 બે વખત, 3 બે વખત અને 5 છે ઈ વખત છે. બરાબર. તો મિત્રો આ બધાનો ગુણાકાર કરીએ એ સંખ્યા પૂર્ણ વર્ગ હોય એના વડે તમે 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકો છો. પણ જો અહીંયા 2 2 ની જોડી, 3 3 ની જોડી અને 5 ની જોડી બનતી નથી. એટલે આનાથી જે સંખ્યા મળતી હશે એ 4, 9 અને 10 વડે નિશેષ તો ભાગી શકાતી હશે પણ એ સંખ્યા છે પૂર્ણ વર્ગ નહીં હોય. તમારા દેવો પ્રશ્ન છે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. આના ગુણાકારથી કેટલી મળે પેલા એ કરી લે. 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36, 36 ગુણ્યા 5 એટલે 180. તો મિત્રો આ 180 મળ્યા એ તમે એને 4 વડે, 9 વડે અને 10 વડે નિશેષ તો ભાગી શકશો પણ એ સંખ્યા છે પૂર્ણ વર્ગ નથી. તમારે તો પૂર્ણ વર્ગ સંખ્યા ગોતવાની છે. તો પૂર્ણ વર્ગ કરવી તો શું કરવું? તો કે આપણે આગળ શીખી ગયા છે એ પ્રમાણે હવે આને આપણે પૂર્ણ વર્ગ કરવું હોય શું કરવું? તો કે 2 ની જોડી બને છે, 3 ની પણ બને છે પણ 5 ની જોડી બનતી નથી.
5 ની જોડી બનાવવા માટે આપણે 5 સાથે ગુણાકાર કરવો પડે. 5 સાથે ગુણાકાર કરો એટલે આ 180 છે એ પૂર્ણ વર્ગ બની જાય. તો આપણે એ પ્રમાણે કરીએ. પણ 180 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એમ લખવું પડે. પૂર્ણ વર્ગ સંખ્યા નથી માટે 180 ગુણ્યા 5 કરો. બરોબર, 180 ગુણ્યા 5 કરો એટલે પછી પૂર્ણ વર્ગ થઈ જાય. 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 અને 5 ગુણ્યા 5. ઓકે, 5 વાળે ગુણાકાર કરી નાખો એટલે પૂર્ણ વર્ગ થઈ જાય. તો 180 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 900. 180 નો 5 એ ગુણાકાર કરો એટલે તમને 900 મળે. તો હવે આ 900 છે ને એ પૂર્ણ વર્ગ છે. તો આપણો જવાબ હવે છેલ્લે મળી ગયો. લખવાનું માટે 900 એ 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી પૂર્ણ વર્ગ સંખ્યા છે. બરોબર, સમજાઈ ગયું? આ એમપી દાખલો છે, પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે. હજી આના જ જેવો 10મો દાખલો છે. આ હજી થોડું ઓછો સમજાણો હોય, 10મા દાખલામાં વિશેષ ધ્યાન આપજો, સમજાઈ જશે. અને આમાં કઈ અઘરું છે નહીં, સમજાઈ જશે. ઓકે, તો ચાલો હવે 10મો દાખલો આપણે જોઈએ. તો મિત્રો હવે 10મો પ્રશ્ન આગલા 9મા પ્રશ્નની જેમ જ છે. 8, 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો. બરોબર છે? સૌથી પહેલા શું કરવાનું? તો કે જેના વડે નિશેષ ભાગવાનું કીધું છે એમનો પહેલા લસા શોધવાનો. લખીએ આપણે. સૌપ્રથમ 8, 15, 20 નો લસા શોધીએ. ઓકે, તો લસા આપણે શોધીએ. અહીંયા 8, 15, 20 2 થી ભાગ આવશે? હા, આવશે. 2 ચોક 8, 15 ના 9 2 દાણ 20, 2 દુ 4, 15 ના 15, 2 પચા 10, 2 એકુ 2, 15 ના 15, 5 ના 5. હવે 3 થી ભાગ આવશે. 1 નો 1, 3 પચા 15 અને 5 ના 5. હવે 5 થી 1 નો 1, 5 એકુ 5, 5 એકુ 5. ઓકે, લસા મળી ગયો. હવે આપણે મૂકીએ અહીંયા લસા. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 વખત 2 છે. 3 અને 5 એક 3 અને 5 છે 1. બરોબર. તો મિત્રો આ બધાનો ગુણાકાર કરીએ. 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24, 24 પચા 120. પણ મિત્રો આ 120 જે મળ્યા એ પૂર્ણ વર્ગ નથી. કઈ રીતના આપણે ખબર પડે પૂર્ણ વર્ગ નથી? તો કે અહીંયા 2 ની જોડી બને છે. બાકી આ 2 ની જોડી ક્યાં બને? આ 3 ની જોડી બને છે, 5 ની જોડી બને છે? નથી બનતી. એટલે એના ઉપરથી આપણે ખબર પડે કે ભાઈ 120 છે પૂર્ણ વર્ગ સંખ્યા નહીં હોય. પણ આપણે તો એવી સંખ્યા ગોતવાની છે કે 8, 15 અને 20 એના વડે આ નિશેષ તો ભાગી શકાય પણ પૂર્ણ વર્ગ નથી. તો આપણે તો પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે. તો પૂર્ણ વર્ગ કરવી તો શું કરવાનું? તો કે 120 ને જેની જેની જોડી નથી બનતી એના વડે ગુણાકાર કરવાનો. ઓકે, તો આપણે અહીંયા 120 નો 2 સાથે, 3 સાથે અને 5 સાથે ગુણાકાર કરશું. ઓકે, બરાબર. અહીંયા એક પ્રમાણે આ બાજુ પર ગુણાકાર કરીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5
એ તો આપણે ઉપર જે દરેક મૂક્યા 2 3 અને 5 સાથે ફરીથી ગુણાકાર કરીએ ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરોબર હવે મિત્રો આનો ગુણાકાર કરીએ આપણે 120 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 5 તેરી 15 15 દુ 30 30 ગુણ્યા 120 કરવાના તો 30 ગુણ્યા 120 કરો એટલે આવે 3600 હવે આ 3600 જે મળ્યા એ 8 15 અને 20 વડે વિભાજ્ય હશે ઓકે તો આ આપણો જવાબ છે 3600 લખવાનું માટે 3600 એ એવી પૂર્ણ વર્ગ સંખ્યા છે એવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા છે કે જે 8 15 અને 20 8 15 અને 20 વડે વિભાજ્ય હોય ઓકે તો મિત્રો આ આપણો 10મો પ્રશ્ન અહીંયા પૂરો થયો આ પ્રમાણે આપણું સ્વાધ્યાય 6.3 છે પૂરું થાય છે તો આજનો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલવાનું જ નહીં ઓકે થેન્ક યુ